Hello, good morning all the students. Welcome once again. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. તમે બધા મજામાં હશો. આજે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર જે અભ્યાસ કરવાનો છે એ બાબત યુનિટ નંબર 3ની છે. પણ એ પહેલાં આપણે એની વિશે ચર્ચા કરીએ કે તમે બધાએ જે ટેસ્ટ આપી કે જે જુલાઈ મહિનાના એન્ડમાં ટેસ્ટ લેવાયેલી હતી, તો એ ઘણા વિદ્યાર્થીઓએ બહુ સરસ લખ્યું છે. એમાં બહુ સરસ રીતે છે એ પ્રેઝન્ટેશન કરી અને વ્યવસ્થિત છે એનું લખાણ લખેલું છે. તો જેવી રીતે પેપર પ્રેઝન્ટેશન તમને શીખવાડેલું છે એ રીતે અને એની સાથે સાથે તમે તમારી સૂઝબૂઝ આવડતને આધારે પેપર છે એ બહુ સરસ લખ્યા છે. એના માર્ક્સ પણ તમને મળી ગયા હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ સંદર્ભમાં વાત કરવાની છે કે નેક્સ્ટ જે તમારી ટેસ્ટ લેવાશે એમાં આ વખતે એટલે કે ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે તમારી ટેસ્ટ લેવાશે એમાં પણ તમારે અંગ્રેજી વિષય છે એની ટેસ્ટ આપવાની થશે. એટલે એની અંદર જે કાંઈ પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલને અનુલક્ષીને તમારે એ બાબત છે એમાં અનુસંધાને જોવાની રહેશે. આપણે જે ગ્રામરના ટૉપિક ચાલી ગયા છે એ ગ્રામરના ટૉપિક તમારે વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના. કારણ કે ગવર્મેન્ટ દ્વારા જે પેપર મોકલવામાં આવે છે એ જ અહીંયાથી તમને મોકલવામાં આવે છે. તો એ પેપરની અંદર કોઈ એવી પર્ટિક્યુલર પેપર સ્ટાઇલ છે એ નક્કી નથી હોતી. એટલે ગ્રામર જેટલું આપણે ચાલી ગયું છે એ સિવાય એમાં પેપર સ્ટાઇલમાં જે પાઠ એટલે કે યુનિટ લખેલા હશે એ યુનિટનો અભ્યાસ છે એ તમારે વ્યવસ્થિત કરવાનો. અને એની સાથે જોડાયેલી બધી બાબતો જેમ કે ખરા ખોટા છે, નિયરેસ્ટ મિનિંગ છે, પછી એને લગતા જે કાંઈ ફંક્શન્સ આપણે ચલાવ્યા છે તે ફંક્શન, આ બધી બાબતો છે એ તમારે એના આધારે લખવાની રહેશે. અલ્ટિમેટલી આપણે જોવા જઈએ તો આપણે આ વખતે ઓગસ્ટ મહિનામાં જે અંગ્રેજી વિષયની ટેસ્ટ છે એની અંદર તમારે યુનિટ 2 અને યુનિટ 3 એટલે યુનિટ 2ના રીડ 1 અને રીડ 2 બંને, એટલે કે રીડ 1 હતું અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની અને એના પછીનું રીડ હતું શેપર શેપ, ધેટ ઇઝ ધ પોએમ, કે એ પોએમ હતી. તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે આ બીજું યુનિટ છે એ તમે બહુ સારી રીતે સમજાશો. અને બંને જે પોએમ છે યુનિટ 1ની અને યુનિટ 2ની એ બહુ વ્યવસ્થિત રીતે તમને એના ક્વેશ્ચન આન્સર પણ મેં લખાવેલા છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો, બરાબર. વિડીયોની અંદર તમને સમજાવેલા છે. જો ન સમજાણું હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ખાલી બીજું યુનિટ નથી આ વખતેની ટેસ્ટમાં, એની સાથે સાથે યુનિટ 3 એટલે કે આખું યુનિટ 3 નથી પણ યુનિટ 3નું રીડ 1 પણ એમાં સામેલ થયેલું છે. તો યુનિટ 2 આખું અને યુનિટ 3નું રીડ 1 જેની અંદર આપણે 4 અલગ અલગ છે એ સ્ટ્રેસ રિલીઝ એટલે કે સ્ટ્રેસ દૂર કરવા માટેની એક્સરસાઇઝ છે એ અભ્યાસ કર્યો હતો. જેમ કે એન્ટિસિપેટિંગ સક્સેસ, સ્ક્રીન એક્સરસાઇઝ, બરાબર. બીજી બે પણ આપણે એની સાથે સમજ્યા હતા. તો એની માટેનો વિડીયો પણ એવું લાગે તો ફરી એકવાર જોઈ લેજો, રિવિઝન કરી લેજો. હવે આજે આપણે જે વિડીયો લેક્ચર આજના વિડીયો લેક્ચરમાં જે અભ્યાસ કરવાનો છે, જે વાતની ચર્ચા કરવાની છે એ બાબત છે કે તમારે એના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ, બરાબર, કઈ રીતે લખવા. તમને આના માટે જે તમને મેં યુનિટની વાત કરી એનું આખું એસાઇનમેન્ટ છે એ એસાઇનમેન્ટ તમને PDF સ્વરૂપે છે એ અહીંયા શાળામાંથી મોકલવામાં આવશે. પણ અહીંયા એની સાથે સાથે હું તમને અહીંયા યુનિટ 3ના આજે આપણે જે વિડીયો લેક્ચર છે એમાં યુનિટ 3ના ક્વેશ્ચન આન્સર એન્ડ શોર્ટ નોટ્સ ઓફ ધ લેસન એટલે કે પ્રશ્નો અને જવાબ અને જે શોર્ટ નોટ છે એની વિશે આજે આપણે અત્યારે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે. તો અહીં ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે વોટ હેપન્સ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે શું થાય છે કે જ્યારે જીવન છે એ બહુ વ્યસ્ત થઈ જાય છે. જવાબ છે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે જીવન બહુ વધારે વ્યસ્ત થઈ જાય છે. વી ફીલ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, કે ત્યારે આપણે
મૂંઝવણમાં, અહીંયા જે ફ્રેઝ છે ટાઈડ ઇન નોટ્સ, તો ટાઈડ ઇન નોટ્સનો મતલબ શું થશે કે મૂંઝવણમાં અથવા તો મુશ્કેલીમાં ફસાયેલા હોવું. તો વી ફીલ, આપણે એનું અનુભવીએ છીએ મેન્ટલી, એટલે કે માનસિક રીતે ટાઈડ ઇન નોટ્સ, કે માનસિક રીતે આપણે એવું વિચારીએ છીએ, એવું સમજીએ છીએ અથવા એવું અનુભવીએ છીએ કે આપણે ફસાઈ ગયેલા છીએ, સલવાઈ ગયેલા છીએ. એટલા માટે તે ઘણા લોકો છે એ એમનું વ્યસ્ત જીવન હોય એના કારણે એવું કહેતા હોય કે ભાઈ અમારે તો ખાવાનોય ટાઈમ રહેતો નથી, બરાબર, ક્યાંય જવું હોય તો જઈ શકતા નથી. સો દેટ ઇઝ અવર મેન્ટલ પ્રોસેસ, અથવા તો જે મેન્ટલ એબિલિટી છે આપણી, અથવા તો મેન્ટલ ફિલિંગ છે, માનસિકતા જે આપણી છે, મેન્ટાલિટી, તો એના આધારે આપણે કહીએ છીએ. બાકી આપણે જે કંઈ પણ અગત્યનું કામ હોય એની માટે આપણે સમય કાઢી જ લેતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણને કોઈ પણ પ્રકારની વ્યસ્તતા નડતી નથી હોતી. તો આવો પ્રશ્ન તમને પૂછાય, અને તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ પેરેગ્રાફ તમને આપેલા છે, એ પેરેગ્રાફના આધારે તમને પ્રશ્ન પૂછેલા છે. પણ અહીંયા મેં તમારી સાથે છે પેરેગ્રાફ લખેલો નથી, જે તે યુનિટ એટલે કે જે પાઠનું જે પેરેગ્રાફ હોય, ધારો કે યુનિટ નંબર 3 છે તો એની શરૂઆતથી આપણે શરૂ કરીએ તો પહેલો પેરેગ્રાફ અથવા એક અથવા બે, જો પેરેગ્રાફ નાનો હોય તો બે પેરેગ્રાફ એકસાથે લઈ અને એમાંથી પ્રશ્નો નીકળતા હોય એ રીતના આપણે ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે વિચ થિંગ્સ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, કે કઈ બાબત એવું દર્શાવે છે, દેખાડે છે આપણને ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, કે આપણી જે હાલની મુશ્કેલી છે, હાલની જે તકલીફ છે એમાંથી આપણે કઈ રીતે નીકળી શકીએ. તો એ કઈ બાબત આપણને રસ્તો દેખાડે છે? તો કે ઓનલી, આન્સર જોઈએ આપણે, તો ઓનલી ઓપ્ટિમિઝમ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. કેવી રીતે આપણે આપણી હાલની મુશ્કેલીમાંથી નીકળી શકીએ? તો કે ઓપ્ટિમિઝમ, આ શબ્દ તો તમે સમજી ગયેલા છો કે સાંભળેલો લાગે છે, બરાબર ને? તો આ શબ્દ આપણે જ્યારે પાઠ સમજતા હતા ત્યારે જોયો હતો. ઓપ્ટિમિઝમ અને પેસિમિઝમ, આ બે શબ્દો જોયા હતા. તો ઓપ્ટિમિઝમનો મતલબ શું થાય? તો કે આશાવાદ, અને પેસિમિઝમ એટલે નિરાશાવાદ. કોઈ વ્યક્તિ છે એ પેસિમિઝમ એટલે કે નિરાશાવાદમાં જતો રહ્યો, નિરાશા જ હંમેશા છે એ કોઈ પણ બાબતમાં એને નિષ્ફળતા મળતી હોય તો એ નિરાશ થઈ જાય છે. તો એવી નિરાશામાં જતો રહે તો ત્યારબાદ એને છે એ ઓપ્ટિમિઝમ છે એ જ એને બહાર લાવી શકે. તો એટલા માટે અહીંયા કહે છે કે ઓનલી ઓપ્ટિમિઝમ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, કે જે આશાવાદ છે એ આપણી જે હાલની મુશ્કેલી છે, હાલની પરિસ્થિતિ જે છે એમાંથી આપણને રસ્તો બતાડે છે. તો આવા બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ આ સ્લાઇડની અંદર. વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા પણ બે પ્રશ્નો આપેલા છે. જોઈએ પહેલો પ્રશ્ન કે વોટ ડઝ અવર મેન્ટલ પાવર મેક અસ પાવરફુલ, હાઉ ડઝ અવર મેન્ટલ પાવર મેક અસ પાવરફુલ, કે કેવી રીતે આપણું જે મેન્ટલ પાવર એટલે કે માનસિક શક્તિ મેક અસ પાવરફુલ, એ આપણને શક્તિશાળી કેવી રીતે બનાવે છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે આપણને એ તાકાત કેવી રીતે પૂરી પાડે છે. તો જોઈએ એનો જવાબ કે અવર મેન્ટલ કેપેસિટીઝ હેલ્પ્સ અસ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. શું કહે છે અહીંયા? તો કે અવર મેન્ટલ કેપેસિટી એટલે કે આપણી માનસિક ક્ષમતા, બરાબર, અથવા તો માનસિક જે આવડત છે, આપણી કેપેસિટી છે, હેલ્પ અસ ટુ કોન્સન્ટ્રેટ, એ શેમાં મદદ કરે છે? તો કે હેલ્પ અસ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. કોઈ પણ બાબત પ્રત્યે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમારી માનસિકતા અથવા તો માનસિક શક્તિ છે એ તમને મદદરૂપ થાય. કોઈની માનસિક શક્તિ સારી હોય તો કોઈ પણ બાબત ઉપર તે બહુ સારી રીતના છે એ ફોકસ કરી શકે, કોન્સન્ટ્રેટ કરી શકે, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરી શકે. અત્યારે પણ આપણે ઘણીવાર વિડીયો જોતા હોઈએ, બરાબર, શાળાએથી મોકલેલો, તો ઘણીવાર છે એ આપણું માનસિક શક્તિ થોડીક નબળી પડી જાય, એટલે કે તો કે કોઈ બીજી એવી બાબત છે એના તરફ આપણું મન જતું રહે તો આપણે વિડીયો સરખી રીતે સાંભળીએ નહીં, બરાબર, એવી બધી પરિસ્થિતિ ઊભી થાય. તો પણ એ આપણને મદદ ક્યાં કરે છે? તો કે આપણે પરીક્ષા સમયે જ્યારે બીજું બધી પ્રવૃત્તિ થતી હોય તેમ છતાં આપણું કોન્સન્ટ્રેશન ક્યાં હોય? તો કે વાંચવામાં જ હોય છે. તો એ પરિસ્થિતિ દર્શાવે છે કે દેટ યોર મેન્ટલ કેપેસિટી ઇઝ પાવરફુલ. સો ફરી પાછો જોઈએ પ્રશ્નનો જવાબ કે અવર મેન્ટલ કેપેસિટીઝ હેલ્પ્સ અસ ટુ કોન્સન્ટ્રેટ,
ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન કે નવી માહિતી ગ્રહણ કરવામાં મદદ કરે છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એ પરિસ્થિતિમાં અથવા સ્થિતિમાં આપણને રાખે છે કે જેનાથી આપણે તાર્કિક રીતે વિચારી શકીએ. ટુ થિંક લોજિકલી, થિંક એટલે વિચારવું, અને લોજિકલી એટલે તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે. તો તાર્કિક રીતે તમે વિચારી શકો એની માટેની ક્ષમતા. બીજું શું કીધું? તો કે નવી માહિતીનો ગ્રહણ કરવી. ટુ ટેક ઇન એટલે ગ્રહણ કરવું, અને કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. આવી બાબતમાં છે આપણી મેન્ટલ કેપેસિટી છે આપણને મદદરૂપ થાય છે. જોઈએ એના પછી નેક્સ્ટ પ્રશ્ન કે વાય ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટી, કે આપણને આપણી જે મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતા છે એની જરૂર શા માટે છે? તો જોઈએ એનો જવાબ કે વી નીડ અવર મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી, ટુ વર્ક એન્ડ ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન અવર લાઈફ. તો વી નીડ અવર મેન્ટલ કેપેસિટીઝ ટુ સ્ટડી, કે આપણને આપણી જે માનસિક ક્ષમતા છે એ શા માટે જોઈએ છે? તો કે અભ્યાસ કરવા માટે જોઈએ છે. ટુ વર્ક એન્ડ ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઇન અવર લાઈફ, કે આપણા જીવનની અંદર જે કોઈ પણ કાર્ય એને રચનાત્મક રીતે અથવા તો કાર્યક્ષમ રીતે કરી શકીએ એ માટે છે એ આપણને મદદરૂપ થાય છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ અસ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. ડે ટુ ડે એટલે દૈનિક, જે આપણા જીવનની રોજબરોજનું જે જીવન છે તો એ રોજબરોજના જીવનમાં, તો ઇટ ઓલ્સો હેલ્પ્સ, તે એમાં પણ મદદરૂપ થાય છે. ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. ડિસિઝન એટલે નિર્ણય, અને રેશનલ એટલે કે યોગ્ય, કે આપણા રોજબરોજના જીવનમાં છે યોગ્ય નિર્ણય લેવા માટે પણ એ મદદરૂપ થાય છે. ઓકે, જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં. એના પછી બે પ્રશ્નો તમને આપેલા છે ફરી એક સ્લાઇડની અંદર. તો કે વોટ ઇઝ અવર માઇન્ડ અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કે લેખક જે છે એના મત મુજબ વોટ ઇઝ અવર માઇન્ડ અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કે જે લેખક છે એ લેખકના મત મુજબ આપણું મન અથવા તો આપણું મગજ જે છે એ શું છે? તો જોઈએ. અકોર્ડિંગ ટુ ધ રાઇટર, આન્સર ઇઝ કે અકોર્ડિંગ ટુ ધ રાઇટર, લેખકના મત મુજબ અવર માઇન્ડ ઇઝ અવર રેશનલ લોજિકલ પાર્ટ, કે તે આપણો એક યોગ્ય અને એક તાર્કિક ભાગ છે. ધેટ હેલ્પ્સ અસ, કે જે આપણને મદદ કરે છે. ટુ મેક એન ઇમોશનલ ચોઇસીસ, કે તે કોઈ લાગણીશીલ નિર્ણય લેવા માટે આપણને મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કે માહિતી સંગ્રહ કરવી. ટુ સ્ટોર એટલે માહિતીનો સંગ્રહ કરવો. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. રિટ્રાઈવ ઇટ મીન્સ રિમેમ્બર, કે કોઈ માહિતીનો સંગ્રહ કરેલો છે તો એને ફરી યાદ કરવાની, તો એમાં પણ મદદરૂપ થાય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને હુકમ કરવામાં અને ગણતરી કરવામાં આપણું જે મન છે, આપણું માઇન્ડ છે એ આપણને મદદરૂપ થાય છે. ફરી એકવાર પ્રશ્ન અને જવાબ છે એ વાંચી લઈએ. પ્રશ્ન છે કે વોટ ઇઝ અવર માઇન્ડ અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કે અકોર્ડિંગ ટુ ધ રાઇટર એટલે કે રાઇટરના મત મુજબ આપણું મન શું છે? તો કે અકોર્ડિંગ ટુ ધ રાઇટર અવર માઇન્ડ ઇઝ અવર રેશનલ લોજિકલ પાર્ટ that helps us to make an emotional choices, to store and retrieve information and to order and calculate. આ રીતે છે એ તમારે તમારી પાકી બુકની અંદર દરેક માહિતી છે એ લખતા જવાની છે સાથે સાથે. બરાબર છે? તમારે બધી બાબત હજી જો કે તમે એસાઇનમેન્ટ છે એ એસાઇનમેન્ટ લખશો તો એમાં બંને પ્રશ્નો સરખા હોય એટલે ત્યારે તમને જે છે એ તકલીફ ન થાય. હજી બીજો પાઠ, કારણ કે એસાઇનમેન્ટમાં બીજો અને ત્રીજો એટલે કે ત્રીજાનું પહેલું રીડ આ બંને બાબતો હશે, પણ ત્રીજા પાઠ વિશે તમે લખો તો એમાં તમારે આ બાબતની છે એ ચર્ચા કરવાની અથવા લખવાની રહેશે. ઓકે, જોઈએ એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. હાઉ ડુ ઇમોશન્સ સમટાઈમ્સ ફેઇલ અવર મેન્ટલ કેપેસિટી, કે કેવી રીતે ઇમોશન્સ એટલે કે લાગણી સમટાઈમ્સ ઘણીવાર ફેઇલ અવર મેન્ટલ કેપેસિટી, કે આપણી માનસિક ક્ષમતાને છે કેવી રીતે નાસીપાસ કરી દે છે, કેવી રીતે નાપાસ કરી દે છે એને. એટલે કે ઘણીવાર આપણી માનસિક જે ક્ષમતા છે એ હારી જાય છે. કોની સામે? તો કે ઇમોશન્સ એટલે કે લાગણીની સામે.
આપણે જ્યારે બહુ લાગણીશીલ થઈ જઈએ તો એટ ધેટ ટાઈમ વી કેન નોટ થિંક લોજિકલી, આપણે તાર્કિક રીતે વિચારી શકતા નથી. આ સિવાય તો કે જે મેન્ટલ કેપેસિટી છે એની ઉપર ઘણી બધી અસર થાય છે. તો એનો જવાબ શું છે? તો કે એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ. જો એનું ઉદાહરણ પણ આપ્યું છે કે પરીક્ષાના સમયે our mental capacity has retained what we have revised. કે આપણી જે માનસિક ક્ષમતા છે એ શું કરે છે? તો કે retain what we have revised, કે જે આપણે યાદ કરેલું છે, રિવાઇઝ કરેલું છે, બરાબર, મનોમંથન કરેલું છે, એને શું કરશે? તો કે ફરીવાર સ્મૃતિમાં લાવશે. ટુ રિમેમ્બર, બરાબર, એ આપણને યાદ કરવા મદદરૂપ કરશે. પણ વેન વી એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા આપણે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરીએ છીએ, we start anticipating difficulties and that fear of imaginary failure makes us forget all the carefully stored information. જો આપણી જે મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતા છે, એ આપણને બધું જે આપણે મનોમંથન કરેલું છે, જે વાંચેલું છે, યાદ કરવામાં તો મદદરૂપ કરે છે, પણ તો કે ઇમોશનલી કેવી રીતે અસર કરે છે? તો કે બટ વેન વી એન્ટર ધ એક્ઝામ હોલ અથવા એક્ઝામ રૂમ, જ્યારે આપણે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરીએ છીએ, વી સ્ટાર્ટ એન્ટિસિપેટિંગ ડિફિકલ્ટીઝ. ટુ એન્ટિસિપેટ એટલે શું? તો કે ધારણા કરવી. આપણે એક આખી એક્સરસાઇઝ શીખ્યા હતા એન્ટિસિપેટિંગ સક્સેસની. તો એન્ટિસિપેટ એટલે ધારણા કરવી. તો વી સ્ટાર્ટ એન્ટિસિપેટિંગ ડિફિકલ્ટીઝ એટલે આપણે મુશ્કેલીઓ વિશે છે એ ધારવા લાગીએ છીએ, એની વિશે વિચારવા લાગીએ છીએ કે આવું થશે, મને જે પ્રશ્ન નથી આવડતો એ જ પરીક્ષામાં આવશે, અથવા એ ન પૂછાય તો સારું, આવું આપણે અગાઉ વિચારવા માંડે છે, બરાબર. અવર માઇન્ડ ઇઝ રેસ ઓવર અસ, બરાબર, એ આપણી આગળ ચાલે છે. ત્યારે શું થાય છે? એન્ડ ધેટ ફિયર, અને એ ડર, ઓફ ઇમેજિનરી ફેલિયર, કે જે તમે કાલ્પનિક, જે તમે નાપાસ થશો અથવા કોઈ પણ બાબતને લઈને નાસીપાસ થશો, બરાબર, ફેલ થશો, ધેટ ઇમેજિનરી ફેલિયર મેક્સ અસ ફર્ગેટ ઓલ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કે જે આપણે વ્યવસ્થિત રીતે બધી બાબત છે એ સમજેલા છીએ, અથવા તો જે કેરફુલી સ્ટોર્ડ બાબત છે, આપણા મગજમાં જે સંગ્રહ કરેલી બાબત છે, એ બધી શું થશે? તો કે ફર્ગેટ એટલે કે ભૂલી જવું. આપણે ભૂલી જઈએ છીએ. ઘણીવાર એવું થાય, ઘણીવાર એવું પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે કે તમે રસ્તામાં આવતા હો પરીક્ષા દેવા માટે, અને રસ્તામાં કંઈક એવી ઘટના બને, બરાબર, એક્ઝામ્પલ ફોર કોઈનું છે એ કોઈની સાથે આપણે તકરાર થઈ જાય, એક્સિડન્ટ થાય, બરાબર, તો ત્યારે આપણી જે કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન છે એ શું થઈ જાય છે? તો કે ભૂલાઈ જાય છે બધું. આપણી જે મેન્ટલ કેપેસિટી છે એ એમાં ખલેલ પહોંચે છે. તો આવી ઘણી બધી પરિસ્થિતિ છે એ ઊભી થાય છે. ઘણીવાર આપણે હોલ ટિકિટ ભૂલી ગયા હોય તોય તે બધું ભૂલાઈ જાય, બરાબર, કારણ કે આપણું જે ઇમોશન છે, બરાબર, એ સમયે જે લાગણી છે, બરાબર, આપણે ગભરાઈ જઈએ, તો ધેટ ફિયર, બરાબર, એ ડર છે, તો એ ડરની લાગણી આપણા ઉપર હાવી થઈ જાય, એટલા માટે આપણી મેન્ટલ કેપેસિટીને અસર પહોંચાડે છે. હવે જોઈએ એના પછી આગળનો પ્રશ્ન. નેક્સ્ટ સ્લાઇડમાં એમાં પણ બે પ્રશ્નો આપેલા છે તમને. પહેલો પ્રશ્ન છે કે વોટ હેપન્સ વેન ઇમોશન્સ ટેક અસ ઓવર, કે શું થાય છે કે જ્યારે ઇમોશન આપણી ઉપર હાવી થઈ જાય છે, એટલે કે લાગણી હાવી થઈ જાય ત્યારે શું થાય છે? તો જોઈએ જવાબ. આન્સર ઇઝ વેન ઇમોશન્સ ટેક અસ ઓવર, કે જ્યારે લાગણી આપણી ઉપર હાવી થઈ જાય છે, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, કે એ લગભગ અશક્ય થઈ જાય છે. શું? તો કે ટુ થિંક ક્લિયરલી, કે સ્પષ્ટપણે વિચારવું એ અશક્ય થઈ જાય છે. એન્ડ વી સ્ટાર્ટ ટેકિંગ અનવાઇઝ ડિસિઝન, અને આપણે છે અનવાઇઝ એટલે મૂર્ખતા ભર્યું, વાઇઝ એટલે કે ચતુરાઈ ભર્યું અથવા તો ચાતુર્ય, બરાબર, વાઇઝ મેન કહીએ આપણે તો એ ચતુર વ્યક્તિ કહેવાય, પણ અનવાઇઝ એટલે મૂર્ખતા ભર્યું ડિસિઝન્સ, કે આપણે છે એ કેવા નિર્ણયો લઈએ છીએ? વી ટેકિંગ અનવાઇઝ ડિસિઝન. તો એ સમયે જ્યારે લાગણી આપણી ઉપર હાવી થઈ જાય એટલે આપણે અનવાઇઝ એટલે કે મૂર્ખતા ભર્યા જે નિર્ણયો છે એ લેવા લાગીએ છીએ. એટલા માટે જ ઘણા છે એવું કહેતા હોય છે, અને બહુ સાચી બાબત છે, કે જ્યારે તમે બહુ દુઃખી અથવા તો બહુ સુખી હો ત્યારે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. બહુ દુઃખી હોય તો કોઈનાથી
જે છે એ નારાજ ન થઈ જવું જોઈએ, અથવા તો કોઈને કંઈ કશું કહી ન દેવું જોઈએ. અને બહુ સુખી થઈ જાઓ તો કોઈને કાંઈ વચન નહીં આપી દેવાનું, કોઈને પ્રોમિસ નહીં કરી દેવાનું. બરાબર, બે કન્ડિશનની અંદર બહુ તકલીફ પડે. તો અનવાઇઝ ડિસિઝન એટલે કે આપણે મૂર્ખતા ભર્યા નિર્ણય લઈએ છીએ, ઓર અથવા ટુ એગ્રી ટુ સમથિંગ, એગ્રી એટલે સહમત થવું, અથવા તો સહમત થઈ જઈએ છીએ કોઈ એવી બાબત સાથે વિચ ઇઝ નોટ એડવાન્ટેજિયસ ટુ અસ, કે જે આપણા માટે ફાયદાકારક નથી એવી બાબત સાથે આપણે સહમત થઈ જઈએ છીએ. તો આવું થાય જો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ઇમોશન્સ આપણી ઉપર હાવી થઈ જાય ત્યારે આવી તકલીફ થાય. જોઈએ એના પછીનો પ્રશ્ન. તો એના પછીનો પ્રશ્ન છે કે વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો, કે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ શું દર્શાવે છે? વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો? સો ધ આન્સર ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ અસ, કે સ્ક્રીન એક્સરસાઇઝ આપણને દેખાડે છે કે હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ ourselves from our current situation, કે કેવી રીતે સ્ટેપ બેક એટલે પાછા જવું, હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ, અને આવેગાત્મક રીતે દૂર કરવું, ટુ ડિટેચ એટલે દૂર કરવું, કે ઇમોશનલી ડિટેચ ourselves ફ્રોમ અવર કરંટ સિચ્યુએશન, આપણી હાલની જે પરિસ્થિતિ છે એમાંથી આપણી જાતને આવેગાત્મક રીતે અથવા તો લાગણીશીલ રીતે કઈ રીતે એમાંથી દૂર કરવી, કેવી રીતે પાછા વળી જવું. ટુ સી, હવે એનું પર્પઝ શું છે? તો કે ટુ સી ધ હેપનિંગ મોર ક્લિયરલી, કે જેના કારણે તમે જે બાબત ઘટી રહી છે, જે બાબત બની રહી છે એને સારી રીતના સ્પષ્ટ રીતે છે જોઈ શકો. તો આ તો આપણો બીજો પ્રશ્ન એમાં આ સ્લાઇડની અંદર. હવે જોઈએ એના પછીનો નેક્સ્ટ. તો એમાં ફરી પાછા બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન તો કે વેન વિલ ધ સિચ્યુએશન રિઝોલ્વ ઇટસેલ્ફ, કે ક્યારે કોઈ પરિસ્થિતિ છે પોતાની રીતે સોલ્વ થઈ જાય છે, ઉકેલ લાવી દે છે પોતાનો. તો જવાબ છે ઇફ વન કીપ વન્સ એઇમ ફર્મલી ઇન માઇન્ડ, કે જો કોઈ વ્યક્તિ વન કીપ વન્સ એઇમ એટલે તો કે ગોલ, જેને આપણે લક્ષ્ય ધ્યેય કહીએ છીએ. તો ઇફ વન કીપ વન્સ એઇમ ફર્મલી એટલે મક્કમ રીતે, દ્રઢપણે, ઇન માઇન્ડ એટલે મગજમાં છે એ દ્રઢપણે છે એ વિચારી લે પોતાનું ધ્યેય, પોતાનું લક્ષ્ય. ધ સિચ્યુએશન વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ, કે પરિસ્થિતિ છે પોતે જ પોતાની તરફ જુએ છે. એન્ડ વન હેઝ નોટ ટુ વરી અબાઉટ ઇટ, કે એમાં પછી એને એની વિશે ચિંતા, એ પરિસ્થિતિ અથવા તો એ ઘટના વિશે બરાબર ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે એકવાર દ્રઢ નિશ્ચય કરી લીધો તો એમાં પછી કોઈ પણ પરિસ્થિતિમાં તમે એમાં પાર પડી શકો, અથવા એનો ઉકેલ છે તમને મળી જતો હોય છે. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વિલ લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. તો અહીંયા ડિઝાયર્ડ રિઝલ્ટ શબ્દ છે, ડિઝાયર એટલે ઈચ્છા, અહીંયા ડિઝાયર્ડ એટલે કે ઈચ્છિત, રિઝલ્ટ એટલે પરિણામ, કે વોટ વિલ લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, કે તમને તમારા ઈચ્છિત પરિણામ સુધી શું લઈ જાય છે, બરાબર. તો જવાબ છે કે ઇફ વન સ્ટેઝ ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, કે જો કોઈ વ્યક્તિ સકારાત્મક, પોઝિટિવ એટલે સકારાત્મક, હકારાત્મક જેને કહીએ આપણે, બરાબર, અથવા તો જેને નેગેટિવનો વિરોધી છે, નકારાત્મકનો વિરોધી, કે જે પોઝિટિવ આઉટકમ મીન્સ રિઝલ્ટ. ઇફ વન સ્ટેઝ ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, કે જો કોઈ વ્યક્તિ છે એ સકારાત્મક પરિણામ માટે છે એમાં ધ્યાન કેન્દ્રિત રહે છે. વન કેન થિંક મોર ક્લિયરલી એન્ડ મેક બેટર ડિસિઝન, તો એ વ્યક્તિ છે બહુ સ્પષ્ટપણે, મોર ક્લિયરલી એટલે સ્પષ્ટપણે એ વિચારી શકે છે, એન્ડ મેક બેટર ડિસિઝન અને સારા નિર્ણયો પણ લઈ શકે છે. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, કે જેના કારણે ધીરે ધીરે, ઇવેન્ચ્યુઅલી શબ્દ છે તમારે પૂછાઈ ગયો, બરાબર, કે ધીમે ધીમે છે એના કારણે તમે ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે કે જે ઈચ્છિત પરિણામ છે, ઈચ્છિત પરિણામ સુધી પહોંચી શકો છો. સો હાઉ કેન યુ લીડ ઓર વોટ વિલ લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, તો કે ઇફ વન સ્ટેઝ ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, one can think more clearly and make better decisions,
which will eventually lead to the desired result. કે વિદ્યાર્થી મિત્રો, જોઈએ એના પછી નેક્સ્ટ. તો અહીંયા પ્રશ્નો પૂરા થાય છે. હવે શરૂ થાય છે શોર્ટ નોટ. સો રાઇટ શોર્ટ નોટ. આ જે યુનિટ છે એ યુનિટને આધારે તમને એક શોર્ટ નોટ આપેલી છે અહીંયા. તો એ શોર્ટ નોટ તમારે પરીક્ષામાં જ્યારે પૂછાય તો પહેલાં જે છે એનું ટાઇટલ આપેલું હોય, બરાબર, જે તે આપણને ખ્યાલ છે કે આપણે શોર્ટ નોટ છે એ પૂછાતી હોય છે પરીક્ષાની અંદર. 2 શોર્ટ નોટ 3 આપેલી હોય, એમાંથી 2 ફરજિયાત લખવાની છે આપણે, 6 માર્કની હોય છે. તો આવી રીતે આ જે તમને રાઉન્ડ કરેલું છે, બરાબર, એ શું છે તો કે શોર્ટ નોટનું ટાઇટલ કે મેન્ટલ કેપેસિટી ઓફ મેન, કે માણસની માનસિક ક્ષમતા, એવું ટાઇટલ છે એ શોર્ટ નોટ હોય. અહીં નીચે જે તમને આપેલા છે એ એના મુદ્દા છે. શોર્ટ નોટના આવી રીતે તમને પરીક્ષાની અંદર મુદ્દા આપ્યા છે. મુદ્દા છે એ તમને 2 સ્વરૂપે મળી શકે, આ રીતે પણ આપી શકે અને પ્રશ્ન સ્વરૂપે પણ આપી શકે. પણ કોઈ પણ રીતે મુદ્દા આપ્યા હોય પણ તમારે શોર્ટ નોટ છે એ જે તમે સમજ્યા હો એ રીતે જેમાં લખવાની થાય. ઓકે, તો જોઈ લઈએ પહેલાં એના મુદ્દા ફટાફટ. તો એના મુદ્દા શું છે તો કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઇન્ટરલિંક્ડ. They work together. Mental capacities: concentrate, take in new information, think logically, etc. Mind is counterpart of emotions. Emotional disturbance cause mental stress. Better dealing with stress, less mental capacity gets affected. તો આપણે બાબત છે એ સમજાતા ત્યારે પણ આપણે જોઈતી. હવે મુદ્દાથી આગળ આપણે એનો જવાબ જોઈએ કે કેવી રીતે આપણે એ મુદ્દાઓને આધારે શોર્ટ નોટ લખી શકીએ. તો પહેલું જ વાક્ય છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક. કે મન, લાગણી અને શરીર આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ અને ઓલવેઝ વર્ક ટુગેધર, અને બધા એકસાથે કામ કરે છે. મેન્સ મેન્ટલ કેપેસિટીઝ આર હિઝ એબિલિટીઝ. કે માણસની માનસિક ક્ષમતા છે એની ક્ષમતા જે છે એ શું છે તો કે એની તાકાત છે, એની એબિલિટી છે. ટુ કોન્સન્ટ્રેટ, શેની તો કે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની તાકાત છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લઈ શકે છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી અને જૂની માહિતી છે એને યાદ રાખી શકે છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એ પરિસ્થિતિમાં હોય કે જેનાથી એ તાર્કિક રીતે વિચારી શકે. વન નીડ વન્સ મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી. કે કોઈ એક વ્યક્તિ પોતાની જે માનસિક ક્ષમતા છે એ શેની માટે જોઈએ એને અથવા જરૂરી છે. નીડ એટલે જરૂરી. ટુ સ્ટડી, કે એને અભ્યાસ કરવા માટે જરૂરી છે. ટુ વર્ક, કાર્ય કરવા માટે જરૂરી છે, કોઈ પણ કાર્ય કરવું હોય. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કે કોઈ પણ રચનાત્મક અથવા તો કોઈ કાર્ય છે વ્યવસ્થિત કરવા માટે. ઓન વન્સ લાઈફ, કોઈના જીવનમાં. એન્ડ ટુ મેક ધ રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રોજબરોજના જીવનમાં છે એ યોગ્ય નિર્ણય લેવામાં છે આ માનસિક ક્ષમતા આપણને મદદરૂપ થાય છે. ઓકે, જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં આગળ. તો કે મેન્સ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ હિમ. કે માણસનું મન છે, મગજ છે, ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ હિમ. સો હાઉ વોઝ ધ મેન્સ માઇન્ડ, એવો પણ પ્રશ્ન પૂછી શકાય તમને કે માણસનું મગજ છે, મન છે, કેવું હોય? તો કે મેન્સ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ હિમ, કે એક યોગ્ય અને તાર્કિક ભાગ છે. ઇટ હેલ્પ્સ હિમ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે એને બિન લાગણીશીલ, અનઇમોશનલ જે પસંદગી છે એ કરવામાં મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કે કોઈ માહિતીનો સંગ્રહ કરવો અને ફરી પાછી એને યાદ કરવામાં મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને હુકમ કરવામાં અને ગણતરી કરવામાં પણ એ મદદરૂપ થાય છે. કોઈ પણ કેલ્ક્યુલેશન છે આપણે કરીએ, રિસ્ક કેલ્ક્યુલેટ કરીએ કે આમાં બહુ વધારે જોખમ છે, આમાં ઓછું જોખમ છે, એ રીતની કેલ્ક્યુલેશન કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, કે એ લાગણીનો એક બીજો ભાગ છે, બરાબર, અથવા તો એક સિક્કાની 2 બાજુ જે આપણે કહીએ તો એ છે. ધ ઇમોશનલ ડિસ્ટર્બન્સ કોઝિસ સ્ટ્રેસ, કે જે લાગણીશીલ અથવા તો લાગણીને લગતી કોઈ ખલેલ છે, ડિસ્ટર્બન્સ છે, એ શું કરે છે તો કે કોઝિસ સ્ટ્રેસ, એના કારણે આપણને સ્ટ્રેસ એટલે કે તણાવ આવે છે. કોઈ પણ લાગણીશીલ બાબત છે લઈ લ્યો, બરાબર, કે તમારો મિત્ર છે તમારી સાથે ન બોલતો હોય તો પણ તમને સ્ટ્રેસ થાય.
તમારા માતા પિતા અથવા તો ઘરે કોઈ પણ બાબતને લઈ અને ઝઘડો થતો હોય તો પણ આપણને સ્ટ્રેસ આવે. તો ધીઝ આર ધ ઇમોશનલ કોઝિસ, બરાબર, ઇમોશનલ ડિસ્ટર્બન્સ દેટ કોઝ સ્ટ્રેસ, કે જેના કારણે આપણે તણાવમાં રહેતા હોઈએ. ધ બેટર વન ડીલ્સ વિથ સ્ટ્રેસ ધ લેસ વન્સ મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, કે જો કોઈ વ્યક્તિ સ્ટ્રેસ સાથે છે કાર્ય લે છે તો એની જે મેન્ટલ કેપેસિટી છે એટલે કે માનસિક ક્ષમતા છે એ બહુ ઓછી અસર છે એ પહોંચાડે છે, એટલે કે એને બહુ ઓછી છે પછી અસર થાય છે. તમે ક્યારેય દુઃખ સહન જ ન કર્યું હોય અને અચાનક તમારી ઉપર બહુ દુઃખ આવી પડે તો શું થાય, તો કે એની બહુ જ આપણા ઉપર અસર થાય. તો તમે જેમ જેમ જે છે એ સ્ટ્રેસ થોડું થોડું છે એ લેતા જાઓ, બરાબર, અથવા તો જે એની સાથે ડીલ કરતા જાઓ, એનો સામનો કરતા જાઓ, તો એ તમને પછી એટલો બધો કોઈ પણ પરિસ્થિતિ છે એ તમને તણાવ આપતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ સ્લાઇડની અંદર જે છે એ શોર્ટ નોટની ચર્ચા કરી. હવે લાસ્ટમાં આપણે એક સરસ મજાનું કોટ ગિવન બાય સ્વામી વિવેકાનંદ, કે સ્વામી વિવેકાનંદે જે સરસ મજાનું કોટ આપેલું છે એની વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ અને આપણા આજના વિડીયો લેક્ચરને છે પૂર્ણ કરીએ. તો વેન મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, શું કહે છે પોતાના કોટની અંદર, કે વેન મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ, કે જ્યારે આપણે પૈસો ગુમાવીએ છીએ, પહેલી લાઈન છે એમ કહે છે કે જ્યારે આપણે પૈસા ગુમાવીએ છીએ નથિંગ ઇઝ લોસ્ટ, ત્યારે આપણે કશું ગુમાવતા નથી ખરેખર, કારણ કે પૈસા ફરી પાછા કમાવી શકાય છે. વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, કે જ્યારે આપણે હેલ્થ એટલે કે આપણું સ્વાસ્થ્ય ગુમાવીએ છીએ ત્યારે આપણે કંઈક ગુમાવીએ છીએ, કારણ કે સ્વાસ્થ્ય છે એ બહુ જરૂરી છે, હેલ્થ ઇઝ વેલ્થ. વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ, પણ જ્યારે કોઈ વ્યક્તિ છે કેરેક્ટર એટલે કે પોતાનું ચારિત્ર્ય છે ગુમાવે છે ત્યારે તે બધું જ ગુમાવી દે છે. એટલા માટે જ ચારિત્રવાન બનવાનું છે આપણને બાળપણથી જ શીખવવામાં આવતું હોય છે. તો આટલું સરસ મજાનું કોટ છે એ આપણે આપણા જીવનમાં પણ ઉતારીએ અને દરેક દિવસે છે એક સારી શરૂઆત કરીએ, એક સારું કંઈક નવી વસ્તુ છે શીખીએ, એ રીતે આપણે આપણા દિવસો છે એ પસાર કરીએ અને આપણા જે કોઈ પણ આઈડલ હોય છે એમને આપણે અનુસરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે થોડા પ્રશ્નો અને એક શોર્ટ નોટ જોઈ. હજી બીજી શોર્ટ નોટ છે એને લગતી બાબત છે એ પણ તમને જે છે એ આગલા વિડીયો લેક્ચરની આપણે અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.